નમસ્કાર મિત્રો, ગુજરાતના સૌથી મોટા સમાચાર કહો તેઓ કે આમાં ખોટું નથી. મિત્રો, વાત કરવામાં આવે તો આ વખતે શું અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ 9મી ઓગસ્ટ નિમિત્તે શું કેવડિયા આવશે કે નહીં આવે, કે અત્યારે માનવામાં આવે તો એવું કહી રહ્યા છે કે આ વખતે 9 ઓગસ્ટ એટલે કે 9 ઓગસ્ટનો કાર્યક્રમ કેવડિયામાં ધૂમધામ યોજવા જઈ રહ્યો છે. આ કોણે કીધું હતું? કે ચેતરભાઈ વસાવા સાહેબે કીધું હતું, પરંતુ તે અત્યારે જેલમાં છે. પરંતુ 5 તારીખે છૂટવાના છે. શું અરવિંદભાઈ કેજરી આવશે કે નહીં આવે એ હવે ખાસ કરીને આપણે વાત કરવામાં આવે તો અત્યારે જે 9મી ઓગસ્ટ નિમિત્તે દરેક જિલ્લા તાલુકામાં ફૂલ તૈયારી થઈ રહી છે. મિત્રો, ગુજરાતમાં એટલું નહીં પણ આખા ભારતની અંદર 9મી ઓગસ્ટ નિમિત્તેનું જે કાર્યક્રમ યોજવામાં આવે છે. મિત્રો, વાત કરવામાં આવે તો વર્ષોથી યોજાતો એટલે કે 9મી વિશ્વ આદિવાસી દિવસ તરીકે યોજાય છે, ત્યારે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તાલુકા તેમજ અલગ અલગ ગામડાની અંદર દર વખત એટલે કે દર વર્ષે યોજવામાં આવે છે. તો આ વખતે પણ બોડેલી, પાવી જેતપુર, કવાંટ, નસવાડી આવા વિસ્તારમાં પણ ફૂલ તૈયારી થઈ રહી છે. તો ખાસ કરીને મિત્રો આ વિડીયોને એટલો શેર કરજો. આ વખતે જે 9મી ઓગસ્ટ નિમિત્તે બધાને ભાગ લે એવી આશા સાથે આપણે વિડીયો બનાવીએ છીએ કે ભાઈ આપણે ખરેખર 9મી ઓગસ્ટ નિમિત્તે આપણે ભાગ લેવું જોઈએ. કે વાત કરવામાં આવે તો જે વિશ્વ આદિવાસી દિવસ જે છે દર વખતે યોજાતો હોય, આ વખતે પણ ખૂબ મોટા પ્રમાણે યોજાઈ શકે છે. કવાંટથી જતા હશો કે નસવાડીથી જતા હશો, પણ આપણે ખાસ કરીને આવા કાર્યક્રમની અંદર હાજરી આપવું જોઈએ. એટલે આપણી ફરજ બને છે. 9મી ઓગસ્ટ આપણા માટે જેને યોદ્ધા તરીકે લડ્યા એવા બીર ચામુંડા અને ટાંટિયા બિલ એમની યાદગારીમાં આજે કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ એક અફવાઓ ચાલી રહી છે કે આમ આદમી પાર્ટીના નેતા એટલે કે અરવિંદ કેજરીવાલ સાહેબ આ કાર્યક્રમની અંદર ગુજરાતની અંદર આવશે એવું કહી રહ્યા છે. પરંતુ મિત્રો એવું બિલકુલ બી નહીં. હજુ સુધી કોઈ અપડેટ આપણને મળેલી નથી. તો આ વિડીયોની અંદર બસ આટલું જ. આપણે તાત્કાલિક નવા વિડીયોની અંદર મળશું અને જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ, વંદે માતરમ.